સરસ્વતીચંદ્ર અને કુમુદ સુંદરીની અમર પ્રેમ કથા ગુજરાતી સાહિત્યનું અનમોલ રત્ન। ગુજરાતી સાહિત્યના આકાશમાં એક એવો તારો ચમક્યો છે જેની પ્રકાશકિરણો આજે પણ લાખો હૃદયોને સ્પર્શ કરે છે। ગોવર્ધન રામ ત્રિપાઠીની અમર કૃતિ સરસ્વતીચંદ્ર માત્ર એક નવલકથા નથી, પરંતુ એક સંપૂર્ણ જીવન દર્શન છે। આ કથામાં છુપાયેલા છે પ્રેમ, વિરહ, સંસ્કાર અને માનવીય મૂલ્યોના એવા રંગો કે જે વાચકના મનને રંગીન બનાવી દે છે। કલ્પના કરો કે તમે 19મી સદીના ગુજરાતમાં પહોંચી ગયા છો। ત્યાં એક અમાત્યનું કુટુંબ છે, બુદ્ધિધનનું કુટુંબ। આ ઘરમાં બે સ્ત્રીઓ છે જેમના વચ્ચેનો તફાવત દિવસ અને રાત જેવો છે। એક તરફ છે અલક કિશોરી, તેજસ્વી, પ્રભાવશાળી, પોતાની મરજીની માલિક। તેના વ્યક્તિત્વમાં એવી શક્તિ છે કે જે સામે આવે તેનું હૃદય કંપી જાય। બીજી તરફ છે કુમુદ સુંદરી, કોમળ, શાંત, સંસ્કારી, જેના મુખ પર સદાય મંદ સ્મિત ખેલતું રહે છે। આ બે સ્ત્રીઓના વચ્ચેનો તફાવત માત્ર સ્વભાવનો નથી, પરંતુ તેમના સંસ્કારો અને શિક્ષણનો પણ છે। અલક કિશોરીને બાળપણથી જ પિતાનો અપાર લાડ મળ્યો છે। તેની માતા સૌભાગ્યદેવી સાધારણ સ્ત્રી છે જે પોતાની તેજસ્વી દીકરીની સામે મૌન રહે છે। બુદ્ધિધન વ્યવહારમાં ગૂંચવાયેલા રહે છે, તેથી ઘરની બધી જવાબદારી અલક કિશોરી સંભાળે છે। તે માત્ર ઘરમાં જ નહીં, પરંતુ બહારના વ્યવહારમાં અને રાજ્ય કાર્યમાં પણ પોતાનું પ્રભુત્વ જમાવે છે। કુમુદ સુંદરીની કથા બિલકુલ અલગ છે। તે વિદ્યાચતુરની દીકરી છે, એક એવા માણસની જે વિદ્વાન છે, સંસ્કારી છે અને પોતાની પત્ની ગુણસુંદરીને પણ શિક્ષિત બનાવ્યો છે। કુમુદ સુંદરીના બાળપણમાં એક રાત્રે એવું બન્યું કે તેના માતા પિતા અગાસીમાં બેઠા હતા। ચંદ્રપ્રકાશમાં વિદ્યાચતુર ગાવા લાગ્યો। તેના મધુર સ્વરે ગુણસુંદરીનું હૃદય સ્પર્શ્યો અને તેણે પૂછ્યું કે તેના મનની વાત કેવી રીતે સમજાય। વિદ્યાચતુરે હસીને કહ્યું કે તું ભણવાની મરજી છે તો ભણ। અને આ રીતે ગુણસુંદરીએ અભ્યાસ શરૂ કર્યો। આ શિક્ષિત વાતાવરણમાં ઉછરેલી કુમુદ સુંદરી જ્યારે બુદ્ધિધનના ઘરમાં આવી ત્યારે તેને લાગ્યું કે તે કોઈ નવી દુનિયામાં પહોંચી ગઈ છે। અહીંના સંસ્કારો, વ્યવહાર અને વિચારધારા તેના પિયરથી બિલકુલ અલગ હતા, પરંતુ તેની સુંદરતા, કોમળતા અને સંસ્કારોને જોઈને ઘરની બધી સ્ત્રીઓ તેના પ્રેમમાં પડી ગઈ। તેઓ તેની બોલવાની રીત, તેના હાવભાવ અને તેની લાવણ્યતાનું અનુકરણ કરવા લાગી। પરંતુ કુમુદ સુંદરીના જીવનમાં એક મોટું વળાંક આવ્યો। તેના લગ્ન સરસ્વતીચંદ્ર સાથે નક્કી થયા હતા। સરસ્વતીચંદ્ર એક અસાધારણ યુવાન હતો, વિદ્વાન, સુંદર અને ગુણવાન। બંનેની જોડ જોઈને બધા આનંદિત હતા, પરંતુ લગ્નના મુહૂર્ત પહેલાં જ સરસ્વતીચંદ્ર અચાનક ગાયબ થઈ ગયો। તેણે મુંબઈથી એક પત્ર મોકલ્યો જેમાં લખ્યું હતું કે તેણે પોતાનું ઘર અને નામ છોડી દીધું છે। તેણે પરણવાની ઈચ્છા નથી અને તે ભવસાગરમાં એક અગોચર મોજાની જેમ એકલો અને અજાણ્યો રહેશે। આ ઘટનાએ કુમુદ સુંદરીના જીવનને હચમચાવી નાખ્યું। તેના કન્યાકાળ વીતી ગયા અને તેના માટે યોગ્ય વર શોધવો મુશ્કેલ બન્યો। આ સમયે અલક કિશોરીએ સૂચવ્યું કે તેના ભાઈ પ્રમાદધન સાથે કુમુદ સુંદરીના લગ્ન કરવામાં આવે। બુદ્ધિધને આ વિચારને સ્વીકાર્યો, કારણ કે વિદ્યાચતુર સાથે તેની જૂની મિત્રતા હતી અને તે જાણતો હતો કે કુમુદ સુંદરી ચતુર, સુશીલ અને ભણેલી છે। પરંતુ પ્રમાદધનનું વ્યક્તિત્વ કુમુદ સુંદરીથી બિલકુલ અલગ હતું। તે આળસુ હતો, વિદ્યામાં રસ લેતો ન હતો અને માત્ર મનોરંજનમાં સમય વિતાવતો હતો। તેને લાગતું હતું કે વિદ્યા માત્ર ગરીબ લોકોની ઉપજીવિકાનું સાધન છે અને તેને તેની જરૂર નથી। તે નવલકથાઓ વાંચવામાં, મિત્રોની સાથે બેસીને વાતો કરવામાં અને મનમાં આવે તે કરવામાં પોતાનો સમય વિતાવતો હતો। કુમુદ સુંદરી આ નવા વાતાવરણમાં પોતાને સ્થાપિત કરવાનો પ્રયાસ કરતી રહી। તેણે પ્રમાદધન સાથે મન મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનું હૃદય સતત દુખતું રહેતું। તેની પાસે સરસ્વતીચંદ્રનો લખેલો એક શ્લોક હતો, જે તે કોઈને બતાવતી ન હતી। તે તેને છાતી પાસે સાચવીને રાખતી, એકાંતમાં તેને જોતી, વાંચતી અને રડતી રહેતી। સમયના પ્રવાહમાં કુમુદ સુંદરીએ પોતાને આ પરિસ્થિતિ સાથે સ્વીકારવાનો પ્રયાસ કર્યો। તેણે સમજ્યું કે હવે તે પરપુરુષ વિશે વિચારવું એ પતિવ્રતા ધર્મ વિરુદ્ધ છે। તેણે પોતાના મનને સમજાવ્યું અને સમય ધર્મને અનુસરવાનું શરૂ કર્યું।
પરંતુ તેના હૃદયના ઊંડાણમાં સરસ્વતીચંદ્રની યાદ હંમેશા જીવંત રહી. આ કથામાં ગોવર્ધન રામ ત્રિપાઠીએ માત્ર પ્રેમ કથા જ નથી કહી, પરંતુ તે સમયના સમાજના ચિત્રણ પણ કર્યું છે. તેમણે બતાવ્યું છે કે કેવી રીતે વિદ્યા અને સંસ્કારોનો અભાવ વ્યક્તિના જીવનને પ્રભાવિત કરે છે. અલક કિશોરી અને કુમુદ સુંદરીના પાત્રો દ્વારા તેમણે બે અલગ પ્રકારની સ્ત્રીઓનું ચિત્રણ કર્યું છે. એક જે પોતાની શક્તિથી બધાને વશ કરે છે, અને બીજી જે પોતાની કોમળતા અને સંસ્કારોથી બધાના હૃદય જીતે છે. પ્રમાદધનનું પાત્ર તે સમયના ઘણા યુવાનોનું પ્રતિનિધિત્વ કરે છે, જેઓ વિદ્યાનું મહત્વ સમજતા નથી અને માત્ર ભોગવિલાસમાં જીવન વિતાવે છે. વિદ્યાચતુર અને ગુણસુંદરીના પાત્રો દ્વારા લેખકે બતાવ્યું છે કે કેવી રીતે શિક્ષિત માતાપિતા પોતાની સંતાનોને સારા સંસ્કારો આપી શકે છે. સરસ્વતીચંદ્રનું પાત્ર આ કથાનું કેન્દ્રબિંદુ છે. જો કે તે શરૂઆતમાં ભૌતિક રૂપે હાજર નથી. તેની ગેરહાજરી જ આ કથાને આગળ વધારે છે. તેનો લખેલો શ્લોક કુમુદસુંદરીના જીવનમાં એક એવો પ્રકાશ છે જે અંધકારમાં પણ તેને રસ્તો બતાવે છે. આ કથા આપણને શીખવાડે છે કે જીવનમાં કેટલીકવાર આપણને એવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે જે આપણી ઈચ્છાનુસાર નથી હોતી, પરંતુ આપણા સંસ્કારો અને મૂલ્યો આપણને આ પરિસ્થિતિઓમાં પણ સાચો રસ્તો બતાવે છે. કુમુદસુંદરીએ પોતાના પ્રેમને હૃદયમાં સાચવીને પણ પતિવ્રતા ધર્મનું પાલન કર્યું. તે આપણા માટે પ્રેરણાદાયક છે. ગોવર્ધનરામ ત્રિપાઠીની આ કૃતિ માત્ર એક નવલકથા નથી, પરંતુ એક જીવન દર્શન છે. તેમણે આ કથા દ્વારા બતાવ્યું છે કે સાચો પ્રેમ કેવો હોય છે, સંસ્કારોનું મહત્વ શું છે અને જીવનમાં મૂલ્યોનું સ્થાન કેવું હોવું જોઈએ. આ કથા આજે પણ એટલી જ પ્રાસંગિક છે જેટલી તે લખાઈ ત્યારે હતી, કારણ કે માનવીય લાગણીઓ અને મૂલ્યો કાલાતીત હોય છે.